ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને દિવાળી પર્વની અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ। પ્રકાશનું આ પર્વ આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે। આપ આપના પરિવાર સાથે સેફ દિવાળી ઉજવો એવી શુભકામનાઓ। વિશ યુ અ વેરી હેપી દિવાળી, વિશ યુ અ સેફ દિવાળી। થેન્ક યુ। દિવાળીના પર્વે અને નવા વર્ષ આવનાર સૌ ભરૂચ જિલ્લાને, ગુજરાતના અને તમામ લોકોને મારા નવા વર્ષના અંતઃકરણપૂર્વક શુભકામના પાઠવું છું। હર વ્યક્તિનું જીવન સુખમય રહે, સમૃદ્ધિમય રહે, આરોગ્યમય રહે, શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ પ્રગતિ થાય એવી આપણે સૌને મારી શુભકામના પાઠવું છું। નવું વર્ષ આપનું ખૂબ ફળદાયક નીવડે એવી પ્રભુ શિવ પાસે પ્રાર્થના કરું છું। નમસ્કાર। નમસ્કાર। ભરૂચ જિલ્લા શિક્ષણ પરિવાર વતીથી હું ભરૂચના તમામ રહેવાસીઓને, ભરૂચના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીગણ અને આચાર્યોને હું દિવાળી નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું। વર્ષના અડધા ભાગમાં, મતલબ કે પહેલા સત્રમાં તમામ શિક્ષકો અને બાળકોએ જે મહેનત કરી છે, વર્ષના બીજા સત્રમાં એનું મૂર્ત સ્વરૂપ આપવાનો સમય આવશે। ટૂંક સમયમાં બોર્ડની માર્ચની પરીક્ષાઓ લેવામાં આવશે। આ બોર્ડની પરીક્ષાઓની તૈયારી માટે હું તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવું છું અને વાલીઓને મારે આજના દિવાળીના પર્વ નિમિત્તે એક જ સંદેશ છે કે બાળકોની સ્કિલને ઓળખો, એમની અંદર પડેલી શક્તિઓને ઓળખો, એમની કેપેસિટીને જાણો અને એ પ્રમાણે એમના ભણવાની, એમના ભણતરની, એમના શિક્ષણની દિશા નક્કી કરો। બિનજરૂરી પ્રેશર અને સ્ટ્રેસ ઊભો કરશો નહીં। બાળકો ખૂબ નાજુક હોય છે, સ્ટ્રેસ સહન કરી શકે એવું આ બાળકોની માનસિકતા હોતી નથી અને આપણું બિનજરૂરી આગ્રહ, હઠાગ્રહ, એમને કોઈ ખોટા વિચાર ભણી દોરી જાય તેવું ન થાય તે ધ્યાન રાખીશું નવા વર્ષમાં। સાથે સાથે બાળકોની ડિસિપ્લિન ઉપર પણ નજર રાખવાનો સમય છે। નવા વર્ષમાં આપ સૌ બાળક વધારે પડતો ગુસ્સો કરે છે કે વધારે પડતો સ્ટ્રેસ અનુભવે છે તો એ ચિહ્નોને ઓળખો અને એની સમયસર મદદ કરશો તો આપણે સમાજમાં બનતી બાળકો દ્વારા થતી દુર્ઘટનાઓને ટાળી શકીશું। બાકી નવા વર્ષના આપ સૌને નૂતન વર્ષાભિનંદન। થેન્ક યુ। હેલો ભરૂચ, હું સિટી સેન્ટર, સોલિટર પ્લાઝો, સેન્ટ્રલ સ્ક્વેર, સિટી ગોલ અને મેરુ શિખરનો ડેવલપર કિરણ મજમુદાર આપને દિવાળી પર્વ અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું। આપનું જીવન આનંદમય, સુખમય અને સમૃદ્ધિપૂર્ણ બની રહે એવી અભ્યર્થના। ચાલો આપણે ભરૂચના વિકાસમાં એક સકારાત્મક અભિગમ અપનાવીએ। હેપી ન્યૂ યર, હેપી દિવાળી। ભરૂચ શહેર, ભરૂચ વિધાનસભા અને ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને દીપાવલી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી લોકલ ફોર વોકલ, સ્વદેશી અને આત્મનિર્ભર ભારતની જે વાત કરે છે એમાં આપણે દિવાળીના તહેવારમાં સ્વદેશી વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખીએ। આમ કરીને આપણે દેશની આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં આપણું યોગદાન આપીએ। તમામ જિલ્લા નાગરિક ભાઈઓ બહેનોને હું ખાસ કહીશ કે જિલ્લામાં શાંતિના વાતાવરણમાં વિકાસના કામોની ભરમાર ચાલી રહી છે ત્યારે આપણે સૌ ભેગા મળીને આ દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરીએ। પરમાત્માને, માતાજીને પ્રાર્થના છે કે તમામ પરિવારોના જીવનમાં સુખમય, લાભમય નીવડે, સૌનું આરોગ્ય શ્રેષ્ઠ રહે। આપણે બધા ભેગા થઈને નવા વર્ષની શ્રેષ્ઠ ઉજવણી કરવામાં લાગીએ। ભરૂચના નગરજનોને ભરૂચ નગરપાલિકા વતી દિવાળીની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ। સાથે સાથે નવા વર્ષની પણ શુભકામનાઓ પાઠવીએ છીએ। આવનારું વર્ષ ભરૂચના તમામ નગરજનો માટે સુખ અને સમૃદ્ધિ લઈને આવે એવી શુભકામનાઓ આપીએ છીએ।
સાથે સાથે નગરપાલિકા વતી અપીલ પણ કરીએ છીએ કે આવનારા વર્ષમાં ભરૂચ શહેરને સ્વચ્છ બનાવવા માટે નાગરિક ધર્મ તરીકે નગરજનોએ જે કોઈ એમની ફરજ બજાવવાની થતી હોય એ સારી રીતે બજાવીએ, જ્યાં ત્યાં કચરો ના નાખીએ. ભરૂચ નગરપાલિકાને એની સફાઈની કામગીરી જે કરે છે એમાં નાગરિક તરીકે આપણાથી બનતો સહકાર આપો એવી અભ્યર્થના છે. એકવાર ફરી તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ ભારતને વિકસિત ભારત બનાવવા માટેનું એમનું સંકલ્પ છે, તો એમના આ સંકલ્પમાં આપણે પણ સહભાગી થઈએ, સમર્થન આપીએ અને એ માટે ભરૂચ જિલ્લો પણ સતત વેપાર ધંધા રોજગારમાં અગ્રેસર રહે, ખૂબ જ પ્રગતિ કરે. સાથે વિદ્યાર્થીઓ પણ એમના અભ્યાસમાં પ્રગતિ કરે, ઔદ્યોગિક ક્ષેત્રે ક્રાંતિ આવે અને આરોગ્ય ક્ષેત્રે પણ આપણા જિલ્લાના લોકોની સુખાકારી જળવાઈ રહે એ જ અભ્યર્થના હું રાખું છું. આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રીનું જે સૂચન છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, એ રીતના આપણે સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવાનો વાપરવાનો આગ્રહ રાખીએ અને આ દિવાળીના તહેવારમાં આપણા બાળકો જે ફટાકડા ફોડતા હોય તો એ વખતે પણ આપણે સુરક્ષાનું ખાસ ધ્યાન રાખી, જાળવણી રાખી અને ખૂબ જ આનંદ અને હર્ષ ઉલ્લાસ સાથે દિવાળીનું પર્વ મનાવીએ એવી જ સૌને શુભેચ્છાઓ. સિટી ચેનલના ભરૂચ જિલ્લાના તમામ દર્શકોને દિવાળી અને બેસતા વર્ષની શુભકામના પાઠવું છું. આવનાર વર્ષ આપણા સર્વે માટે સુખમય, શાંતિમય અને વિકાસશીલ રહે અને દિવાળીની બેસતા વર્ષ આપણે સર્વ ભરૂચ જિલ્લાના વાસીઓ સાથે અને મળી ઉજવીએ અને આવનાર વર્ષ આપણા સૌને માટે વિકાસશીલ રહે અને ભરૂચ જિલ્લાના સિટી ચેનલના તમામ દર્શકો સારી રીતે આ તહેવારને ઉજવે એવી શુભકામના પાઠવું છું. દિવાળી અને નવા વર્ષની ભરૂચ જિલ્લાની અને ગુજરાતની તમામ જનતાને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. નવું વર્ષ આપણા સૌના માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે, તેમજ આરોગ્યમય અને આર્થિક ઉન્નતિ તરફ લઈ જનારું નીવડે એવી હૃદયપૂર્વકની મારી શુભકામનાઓ પાઠવું છું. સમાજની અંદર એકતા અને ભાઈચારાના આ પ્રતીક રૂપે આ તહેવારની ઉજવણી આપણે સૌ એકબીજા સાથે હળીમળીને કરીએ અને તમામ કોમના લોકોને આપણા આ તહેવારની અંદર સંમિલિત કરી અને એકતા અને ભાઈચારાનો સંદેશો પાઠવીએ તો હું માનું છું કે આ દિવાળી સાચી અને સારી રીતે આપણી ઉજવેલી ગણાશે. આપ સૌને ફરી એક વખત મારી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ફળદાયી નીવડે નવા સંકલ્પો સાથેના નબળા વર્ષમાં આપ સર્વાંગી. હું પોલીસ અધિક્ષક ભરૂચ અક્ષયરાજ ભરૂચના તમામ નાગરિકોને દિવાળી નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ હર્ષ અને ઉલ્લાસનો તહેવાર તમારા જીવનમાં પણ આ જ રીતની રોશની લઈ આવે. સાથે સાથે પોલીસ અધિક્ષક તરીકે હું તમને બધાને કહેવા માંગીશ કે આપ જો દિવાળીમાં કંઈ લાંબા વેકેશન ઉપર જાઓ છો, આપનું ઘર જે છે એ એકલું છે, કોઈ છે નહીં, તો આપ અમારા નજદીકના પોલીસ સ્ટેશનને જાણકારી કરશો તો અમે ચોક્કસપણે આપના ઘરે જે છે એ સરપ્રાઇઝ ચેકિંગ અને પેટ્રોલિંગ ત્યાં વધારી દઈશું, જેથી કરી અને આપણા ઘરની સેફ્ટી સિક્યુરિટીમાં વધારો થાય. સાથે સાથે આપ જ્યારે પણ કોઈ જગ્યાએ ખરીદીમાં જાઓ છો ત્યારે પણ ચોક્કસ ખૂબ કાળજી રાખો. જો આપને કોઈ મુશ્કેલીની જરૂર થાય છે અને જરૂર પડે છે આપને હેલ્પની, તો આપ નજદીકની 112માં જાણ કરી શકો છો અને પોલીસને જાણ કરી શકો છો. અમે આપની મદદ માટે હંમેશા તૈયાર છીએ અને તત્પર છીએ. જય હિન્દ. એવી તમામ પ્રજાજનોને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. ભરૂચ શહેર, વાગરા વિસ્તાર અને મારી ભરૂચ જિલ્લાની તમામ જનતાને દિવાળી પર્વની હું શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આવનાર દિવસો આપણા માટે સુખમય, સમૃદ્ધિમય અને સારા આરોગ્ય સાથે નીવડે અને ઉત્તર આપણા ધંધામાં પ્રગતિ થાય એવી દિલથી મારી શુભકામનાઓ પાઠવું છું. દિવાળી એ પ્રકાશનું પર્વ છે
આ પર્વ નિમિત્તે હું ભરૂચ જિલ્લાની ધર્મપ્રેમી જનતાને રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ તરીકે હું દિવાળીની શુભકામના પાઠવું છું. આવનારા વર્ષોમાં લોકોનું પ્રગતિ થાય, લોકોનું આયુષ્ય સારું રહે તેવા શુભ આશય સાથે તેમને નૂતન વર્ષના બી અભિનંદન પાઠવું છું. આવનારા વર્ષમાં ભરૂચ જિલ્લાનો કિસાન સુખી સમૃદ્ધ બને, એમની ખેતીમાં મબલક પાકનું ઉત્પાદન થાય અને ભરૂચ જિલ્લામાં હરિત ક્રાંતિનું સર્જન થાય તેવા શુભ આશય સાથે હું ભરૂચ જિલ્લાના કિસાનોને પણ દિવાળીની શુભકામના અને નૂતન વર્ષના અભિનંદન પાઠવું છું. ભારત દેશ એ અમન અને સુખ શાંતિનો દેશ છે. લોકોની અંદર ભાઈચારો ફેલાય અને લોકો સુખી સમૃદ્ધ બને તેવા શુભ આશય સાથે સૌને હેપી દિવાળી અને નૂતન વર્ષના અભિનંદન. હું ડૉક્ટર કેતન દોશી ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવું છું. આવનાર દિવસો આપ સૌ માટે લાભદાયી, સુખદાયી અને તંદુરસ્ત રહે તેવી પ્રભુને પ્રાર્થના. આપણો ભારત દેશ આવનાર દિવસમાં ખૂબ જ પ્રગતિ કરે તેવી શુભેચ્છા. મારી વડીલોને ખાસ વિનંતી કે ફટાકડા ફોડતી વખતે નાના બાળકોની કાળજી લે. હેપી દિવાળી, હેપી ન્યૂ યર. હું ડૉક્ટર પૃથ્વી શ્રોફ મુનશી ચિલ્ડ્રન હોસ્પિટલ તરફથી ભારત દેશ અને ભરૂચના નાગરિકોને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણો ભારત દેશ અને ભરૂચ જિલ્લો ખૂબ ખૂબ પ્રગતિ કરે, સુખી અને સમૃદ્ધ રહે એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દિવાળીના દિવસોમાં નાના બાળકો 10 વર્ષથી નાના બાળકોને એકલા ફટાકડા ફોડવા દેવા નહીં અને પરિવારજનોએ તેમની તકેદારી રાખવી જરૂરી છે. વિશિંગ યુ અ વેરી હેપી દિવાળી and a happy new year. જય ભવાની, જય શિવાજી. સમગ્ર ગુજરાતની જનતાને પ્રકાશનો પર્વ દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. નૂતન વર્ષ આપ સૌને જીવનમાં પ્રસન્નતાનો પ્રકાશ ઝળહળતો રહે, સાથે આપ સૌના જીવનમાં સર્વત્ર સુખ સમૃદ્ધિ આવે તેવી શુભકામનાઓ. ફરીથી આપ સૌને દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. સૌને જય શિવાજી, જય શ્રી રામ, જય ગુજરાત. ભરૂચ તેમજ અંકલેશ્વરની તમામ ધર્મપ્રેમી જનતાઓને આવનારા હિન્દુ વર્ષના ખૂબ મોટા તહેવાર દિવાળી તેમજ નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આ વિક્રમ સંવત 2082 આપના તેમજ આપના પરિવાર માટે ખૂબ લાભદાયી, સ્વાસ્થ્ય ખૂબ સારું રહે તેમજ તમામ રીતે આપને લાભદાયી નીવડે એવી પ્રભુને પ્રાર્થના કરું છું અને દિવાળી તેમજ નવા વર્ષની આપને શુભકામનાઓ પાઠવું છું. આવનારું નવું વર્ષ ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે નવી ચેતના અને નવી ઉર્જા પ્રદાન કરે એવી પ્રભુને પ્રાર્થના અને આપ સર્વને ફરીથી નૂતન વર્ષ અને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર. પ્રકાશનું પર્વ એટલે દિવાળી. તમામ પ્રજાને દિવાળી તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આપ સૌને જીવનમાં દિવાળી પર્વ સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ તંદુરસ્તી લાવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. એકવાર દિવાળી તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાએ. તમામ નગરજનોને અપીલ કરું છું કે આપણા અંકલેશ્વર શહેરને સ્વસ્થ અને સુંદર બનાવવામાં સાકાર આપે અને ફરીથી તમામ નગરજનોને દિવાળી અને તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના. પ્રકાશના મહાપર્વ દીપાવલીની હાર્દિક શુભેચ્છાઓ. વિલંબણા રૂપી અંધકારને દૂર કરી પરમ કૃપારૂ પરમાત્મા આપના સર્વના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રકાશ રેલાવે. વિક્રમ સંવત 2082નું નવું વર્ષ આપને સર્વ રીતે ફળદાયી નીવડે. નવા સંકલ્પો સાથેના નબળા વર્ષમાં આપ સર્વાંગી વિકાસના પથ પર સદાય અગ્રેસર રહો એવી પ્રભુને પ્રાર્થના કરું છું. હંમેશા મળતા આપના સહકાર અને શુભ કામનાઓ માટે હૃદયપૂર્વક હું આપનો આભાર માનું છું. ફરીથી આપને દીપાવલી તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. વિક્રમ સંવત 2082નું આવનારું નૂતન વર્ષ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને ઉત્સાહ લાવનારું બની રહે. ભરૂચ જિલ્લો ગુજરાત રાજ્ય તથા ભારત રાષ્ટ્ર વિકાસ
અને પ્રગતિના નવા આયામો સર કરે, સમગ્ર વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે, તેમજ ભારત દેશ આત્મનિર્ભરતાના પ્રગતિના પથ ઉપર નિરંતર આગળ વધતો રહે એવી તમામ પ્રજાજનોને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. ફરી એકવાર સૌને દિવાળી પર્વ અને નૂતન વર્ષના મંગળ પ્રારંભે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અંકલેશ્વર, હાંસોટ તેમજ ભરૂચની તમામ જનતાને દીપોત્સવની ખૂબ ખૂબ શુભકામના. નવું વર્ષ સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ નીવડે એવી પ્રભુને પ્રાર્થના. ફરીથી એકવાર નૂતન વર્ષ અભિનંદન. હેપી દિવાળી. સૌને નમસ્કાર. દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. નવું વર્ષ સૌને લાભદાયી અને ફળદાયી નીવડે એવી શુભેચ્છા. ફરી સૌને નવા વર્ષની શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત. આથી હું મારા તમામ જિલ્લાના નાગરિકો અને દેશના તમામ નાગરિકોને દિવાળી તથા આવનાર નવા વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે જિલ્લાવાસી અને દેશવાસીઓને આ આવનાર નવું વર્ષ સુખદાયી નીવડે અને નિરોગી નીવડે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. સાથે સાથે માન્ય વડાપ્રધાનશ્રીએ જે સંકલ્પ કર્યો છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, એના માટે આપણે તમામ સાથે મળીને વડાપ્રધાનશ્રીના આ સપનાને સાકાર કરીએ એ માટે હું તમામ દેશવાસીઓને આહ્વાન કરું છું. અને સાથે સાથે માન્ય વડાપ્રધાનશ્રીને સાથે મળીને જે આપણે આ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સપનાને સાકાર કરીશું તો આપણા માન્ય વડાપ્રધાનશ્રીનું જે સપન છે આત્મનિર્ભર ભારત બનાવવાનું, એ આવનાર નવા વર્ષમાં આપણે સાથે મળી અને એ સપનાને સાકાર કરીએ. હું શમશાદ અલી સૈયદ, વિપક્ષ નેતા, ભરૂચ નગરપાલિકા. ભરૂચ શહેર તેમજ સમગ્ર જિલ્લાની જનતાને દિવાળીના પાવન પર્વની અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનારું નવું વર્ષ આપ સૌ માટે સુખદાયી, લાભદાયી નીવડે એની સાથે સાથે નવા વર્ષમાં એક નવી ઉર્જાની સાથે સફળતાની શિખરો પાર કરો તેવી મારી તમામ જનતાને શુભકામનાઓ છે. ભારતભરમાં દરેક તહેવારો એકતા અને ભાઈચારાની સાથે મનાવવામાં આવે છે. દિવાળીના તહેવારો પણ આપણે સૌ ભેગા મળીને ભારતની એકતા અને અખંડતાને મજબૂત બનાવીએ અને સાથે સાથે દિવાળી અને નવા વર્ષની પર્વની આપણે સૌ ઉજવણી કરીએ એવી શુભકામનાઓ.